જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. 2 દિવસથી આપણે ગુરુ વિશે વાત કરી રહ્યા છીએ. ધર્મ કહે છે કે છોડી દો, પણ બની નહીં જાઓ, મૂર્ખ ન બનો. વારંવાર વારંવાર જો છોડી દેશું તો લોકો આપણને મૂર્ખ સમજશે. તેથી મૂર્ખ ન બનવા માટે એકાદ દિવસ બાજુ પર બોલાવીને કહી દો કે તમે જે વર્તન કરો છો તે હું સમજું છું, પણ તમે મોટા છો, તેથી હું તમને છોડી દઉં છું. અને નાની વ્યક્તિ હોય તો એને કહો કે હું મૂર્ખ નથી, પણ તું નાની છો, સમજતી નથી, એટલે હું તને છોડી દઉં છું. બાકી મૂર્ખ ન બનો. હા, વિચારીએ કે આવા વિચારોને, વર્તનોને આપણે ખરેખર છોડી દીધા કે મૂર્ખ બન્યા. હું જાણું છું કે એવી મોટી મોટી સંસ્થાઓમાં પણ એક હથ્થું સત્તા ચાલે છે. હા, પ્રવચન ચાલુ થયા પહેલા શ્રોતાઓથી હોલ ભરાઈ જતો એક જમાનો હતો, પણ આજે 10 જણા પણ જોવા મળતા નથી. તેથી વૃદ્ધો પ્રૌઢો મનોરંજન તરફ વળવા લાગ્યા છે. આજે મોટી મોટી સંસ્થાઓમાં શ્રવણ કરવું છોડી લોકો ગાર્ડનોમાં ચાલતા મનોરંજન કાર્યક્રમોમાં જોડાતા જાય છે. કારણ કંઈક તો હશે ને. સાવ ખોટી રીતે વૃદ્ધો નહીં ચાલ્યા જતા હોય, પ્રૌઢો નહીં વયા જતા હોય. કંઈક તો કારણ હશે ને. કારણ કે એક જ હથ્થું સત્તા. નવા આવેલા વ્યક્તિઓ પૈસાને જોરે સંસ્થાને પોતાની કરી લેતા દેખાય, અને આગળના જે ટ્રસ્ટીઓ છે એ બધા વૃદ્ધો થઈ ગયા હોય, તેથી તેનું કાંઈ ચાલે નહીં. આ બહુ જ મોટી સંસ્થાઓમાં આ બધું ચાલી રહ્યું છે. હું બધી સંસ્થાઓમાં કામ કરી ચૂકી છું. હા, લોકોએ શ્રવણ કરવું છોડી દીધું છે. સિનિયરો પણ જીવનને કાંઠે બેઠા છતાં પોતાનું સુખ સમજીને જાણે અમે રહી ગયાની ભાવના કેળવી રહ્યા છે. આ બધો જ ગુનો ગુરુઓનો છે, જેઓ શ્રોતાઓને સમજાવી શકતા નથી. સનાતન ધર્મની વાતો કરતા રસ્તો ભટકી રહ્યા છે, અને બીજાને પણ ભટકાવી રહ્યા છે. મને સતત કોન્શિયસ બાઇટ થયા કરે છે. હું મને અંદરથી કોચતી રહી છું કે મારાથી કેમ કશું કાંઈ બનતું નથી. આજે 68 વર્ષથી મારું જીવન મેં આમાં સમર્પિત કર્યું છે, ધર્મ પ્રચાર માટે, અને છતાંય કેમ લોકો સમજતા નથી. ત્યારે મને ગીતાનો શ્લોક, જાણે ભગવાન ગીતામાં કહેતા હોય, મને એવું લાગે કે તું તારું કામ કર, મેં જે તને સોંપ્યું છે તારે કરવાનું છે. બાકી ગહના કર્મણો ગતિ, સૌની ગતિ પ્રમાણે સૌ ચાલી રહ્યા છે. તું કોઈને અટકાવી નહીં શકે. ઉલટી તું ભટકી જઈશ. એના કરતાં તું જે કાર્ય કરે છે, અને હું તને જે કાર્ય મોકલતો રહ્યો છું, તે તું કરે રાખ. બસ, મારા સિનિયરોને માર્ગ દેખાડવામાં જાણે હું, એમ લાગે કે ખડી નથી ઉતરી, પણ હું કરું છું. હા, 10મી વાત, ગુરુએ ધર્મને સર્વધર્મ સમાન ગણવો જોઈએ. એને બદલે એક વૈષ્ણવ ધર્મ બસ અમારો છે, બાકી અમે કોઈ ધર્મને માનતા નથી. એક વૈષ્ણવ ધર્મના ગુરુને મેં કાન સાંભળ્યા છે કે શિવ આપણો દેવ નથી, વૈષ્ણવના દેવ માત્ર શ્રીનાથજી છે. શિવનું નામ જપ પૂજન કરાય નહીં, જો કરીશું તો નરક મળશે. શિવ તામસ દેવ છે. અરે વૈષ્ણવો, શિવને નહીં માનનારાઓ, તમારામાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર ગયા નથી? ગયા ને? તમે શિવને નથી માનતા, છતાંય તમારામાં આ બધું કેમ હજી ભરેલું છે? લગભગ બધા જ કામી હશે, બધા જ ક્રોધી, લોભી, અહંકારથી ભરેલા, ઈર્ષા, મતથી ભરેલા નથી શું? શિવને ન માનો છતાં પણ તમારામાં કેમ આ બધું ભર્યું છે? તારી મારીમાં ઊંડો રસ કેમ લઈ રહ્યા છો? સદગુરુના આશ્રય રહીશું, તેઓ જ આવા ક્લીબ કે કાદવમાંથી આપણને બહાર કાઢશે. ગુરુ બહુ જ જરૂરી છે, પણ કયા ગુરુ કે જેમાં 16 ગુણો ભર્યા હોય? પૃથ્વી પર આવા ગુરુ કરવા હોય તો સૌથી પહેલો આત્માનો પિતા છે, અને સગી માં છે. સાક્ષાત બાળકની માં જેમ ગુરુ છે, તેમ આપણા મા બાપ, માતા પિતા ભગવાન છે. બાકી બધા વગડાના વાત છે. કહેવત છે કે 100% સાચી પડી છે. તેથી જ આપણે ભગવાનને કહીએ છીએ કે જબ જબ દુખ से
मैं मन से हारा जीने की राहें समझ में न पाया, तब उंगली थामे तू चल रहा था। श्री कृष्ण गोविंद तेरा सहारा, तेरा ही सहारा, तेरा ही सहारा।